હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલ મીમ સિટી ખાતે 12મું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જોડા જોડાયા હતા। સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દુલ્હા દુલ્હનને ભેટ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અનાથ દીકરીઓનું 12મું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જોડા નિકાહ પઢી પ્રતુભામાં પગલાં માંડવ્યા હતા। ઉપરોક્ત સમૂહ લગ્નના મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહેબ તેમજ દરિયાઈ દુલ્હા વીરપુર દરગાહના ગાદી નસીન જનાબ સૈયદ સૈફુલ્લાહ બાવા હાજર રહ્યા હતા। આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ, જુબેર ગોપલાની સાહેબ, પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। और ये बात रफीक मंसूरी। मैं जो हमारा मुस्लिम सोशल ग्रुप है उसका पूरा जितना भी और कौम के कभी भी कोई ऐसे एजुकेशन या मेडिकल के कुछ होते हैं तो उस क्या क्या खिदमत को अंजाम दिया है ये समझेंगे नहीं तब तक आप समझ नहीं पाएंगे कि लाला भाई कौन है। लाला भाई श्याम खाना जो श्याम खाना जिसका है बड़ोड़ा से होगा। इसी मकसद को लेकर लाला भाई ने ये पूरा जो ड्रोन जो बनाया अपनी तरफ से बनाया, आगे से इनका इस्तेमाल कीजिए प्लीज। मैं मुस्लिम सोशल ग्रुप के लाला भाई को जब साथ को दोस्त खिलाना पड़ता है, कुछ नहीं होता अंधेरों को बुरा कहने से, कुछ नहीं होता अंधेरों को बुरा कहने से, अपने हिस्से का दिया जिम्मेदार है। इन्होंने देखे तो ऐसा निकाल पहली बार गुजरात की सरजमी पे हो रहा है कि जो एक इंडोर जोन के अंदर हो रहा है। बड़ोड़ा मुस्लिम सोशल ग्रुप तरफथी मीम सिटी कुंडेला खाते 12मो समूह लग्न એટલે સમૂહ નિકાહનું આયોજન સમાજના મુસ્લિમ સમાજના ગરીબ અને અનાથ દીકરીઓના સમૂહ નિકાહનું એક પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું છે। અમારો ઉદ્દેશ એટલું જ છે કે સમાજમાં જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખર્ચાઓ અને જે ખોટા રીત રિવાજો છે એનાથી સમાજ દૂર રહી અને એક સારો સમાજમાં મેસેજ આપવા માટે મુસ્લિમ સોશિયલ ગ્રુપના અમારા તમામ મિત્રો દ્વારા અથાગ મહેનતના પ્રયત્નના ભાગરૂપે આજે આ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રસંગે પધારેલા શહેરી અમારા જેટલા બી મહેમાનો છે, જેટલા દુલ્હા દુલ્હનના જે મા બાપ છે એ તમામનો અમે ખૂબ જ દિલથી સ્વાગત કરીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ। આજે આ 12મા સમૂહ નિકાહમાં અમારે 10 મા બાપનો દીકરીઓ અને દીકરાઓ છે।